સમાચારોમાં આગળ વધીશું। હવામાન આગાહીકાર અંબાલાલ પટેલ જેમણે આગાહી કરી છે રાજ્યમાં વરસાદના વિરામ પાછળ અલ નીનોની અસર। જામનગર, દ્વારકા અને પોરબંદરમાં ઓછો વરસાદ, કચ્છ, વાવથરાદ અને બનાસકાંઠામાં પણ ઓછો વરસાદ। ઈરાન, અફઘાન અને પાકિસ્તાનથી સૂકા પવનના કારણે વરસાદ ઓછો। પશ્ચિમ બંધ સૌરાષ્ટ્રમાં સપ્ટેમ્બરમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। સપ્ટેમ્બરની શરૂઆતથી ઉત્તર ભારતમાં ચોમાસું વિદાય લેશે। આજે 19મી ઓગસ્ટે છૂટાછવાયા ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। મઘા નક્ષત્રનું વરસાદી પાણી સારું છે। કૃષિભાઈઓ વરસાદની રાહમાં છે, ત્યારે બંગાળ ઉપસાગરમાં આ માસના અંતમાં એક સારી સિસ્ટમ બનવાની શક્યતા રહેશે। પણ તે પૂર્વે જોવા જઈએ તો તારીખ 23થી 30 ઓગસ્ટમાં સારા વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે, જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં, વડોદરાના ભાગોમાં તેમજ અન્ય ભાગોમાં, અમદાવાદના ભાગોમાં પણ સારા વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મહેસાણાના ભાગો અને સાબરકાંઠાના અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। વાવથરાના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે, તેમજ સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। તો કે દક્ષિણ ગુજરાતમાં તો તારીખ 22થી 24માં સારા વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે અને દક્ષિણ ગુજરાતમાં એક ટ્રફ રચાવાની શક્યતા છે, એટલે ત્યાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહે।